નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે સોમવાર, આજે છે એકમ અને આજે છે ચંદ્ર દર્શન. અને ચંદ્ર દર્શનની સાથે સાથે હું તમને પણ ભગવાનના દર્શન કરાવું અહીંયા. જો આજના ભગવાનના દર્શન અમારે ઘરના. અને અત્યારે જો 10 જેવું થઈ ગયું છે. અમારે જો ભગવાન મારે જે પૂજા બાકી છે પણ જવાનું છે બહાર, એટલે હું તરત નાઈને નીકળું છું અત્યારે બહાર જવા માટે. અને નાસ્તો કરીને થોડુંક છે 15-20 મિનિટનું કામ નજીકમાં, એટલે લગ્ન ગાળો છે એટલે લગ્ન આવે છે એટલે વધારવા જવાનું છે. મારા પપ્પા ગયા છે થોડાક બહાર આઘા, એટલે મારે અહીંયા જવાનું છે. અને આમ તો સવારમાં વહેલા 4:30 વાગ્યામાં બસે પહોંચાડી દીધા ટાઈમસર, એટલે બધાને પાછી નીંદરે થઈ ગઈ. અત્યારે હજી બેનને બધા સૂતા છે અને મારા ભાઈ જો અહીંયા જાગી ગયા છે. આ જો રાહે બેઠા હતા ગોપનાથ મહાદેવ. એ ગોપનાથ આવું તું તારે આવું તું હે આવું તું હા આવું તું રમવા આવું તું નીંદર આવે છે ને વાતો કરવી છે ને બધું ભેગું છું. કા ભૂખે લાગી છે એવું છે ને? હા, જય શ્રી કૃષ્ણ. 2 દિવસના ભેગા હતા. હા હે ને? હા, અમે તો ગયા હતા જ. હા, મજા આનંદ આવ્યો, બહુ સારું છે, ગયા જેવું છે. તમે તો જે કે જઈ આવ્યા છો ને? હા, કાલ તો એ કહેતા કે ટ્રાફિક અમાસના લીધે, બાકી ખાલી હોય કે દિવસે બહુ મજા આવે. એવું છે હે ને? હા, લોકો કાલે ઠેઠ ક્યાંથી તળાજા ઓલી ગામ આગળના ગામડેથી ને બધા અમાસ હોય ને દર્શન કરવા આવ્યા હતા. સવારમાં ટ્રાફિક આવે પછી ધોતી પહેરીને અંદર જવાનું એમને. અમાસ બરાબર અંદર એમને નહીં જવાનું, પુરુષોને જવું હોય ને ધોતી પહેરવાની. ધોતી પહેરવાની એમ સારો હતો એવું છે. અને આમ દરિયાકાંઠે ને બધું મજા આવે એવું હતું. એવું છે. આપણે પપ્પા લઈ જતા ને. હા, બસ બહુ બાંધીશ બહુડીથી. હા એક એવું છે બહુડીથી બસ ઉપાડતા. હા એવું છે. મારે ઓલે મેળ ન રહ્યો તે જાતા મને ખબર છે, પણ 35 વર્ષે જવાનું એવું છે. ચાલો તો જવાનું છે બહાર. નાસ્તા પાણી તૈયાર થઈ ગયા છે. ચા પીને નાસ્તો પીને ઝડપથી નીકળીએ. જવાનું છે નજીક, કામે થોડું છે પણ ટાઈમસર પહોંચવું પડે, લગ્ન વધારવાના છે એટલે આવીને પછી મળશું. અને બેન બાને આજે બધાને સ્કૂલે જવાનું છે એટલે એ તો એની તૈયારીમાં આગળ ઉઠીને ચાલુ થઈ જશે. અને અહીંયા જો જાગું એ મોરચો પાછો આવતા વેત જય શ્રી કૃષ્ણ સંભાળીને પોતાના કામમાં લાગી જશે. ચાલો તો નાસ્તા પાણી કરવા. નાસ્તો તૈયાર છે, તમે ચાલો બધા નાસ્તો કરવા. મિત્રો અત્યારે વાગી ગયા છે 1 વાગી ગયો છે અત્યારે. અને અત્યારે જો ભગવાનને થાળ અર્પણ કરી દીધો છે. ભગવાનને દાળ ભાત શાક રોટલી ને બધું ભગવાનને કે જમવા વધારું. અને જો અત્યારે મને કેટલા ટાઈમથી ઈચ્છા હતી ખાવાની, મોપો તો બે ગયા જમવા અને બનાવવાની ઈચ્છા હતી. અહીંયા અથાણું એટલે કટકા કરીને ખા લીંબુનું મને બહુ ભાવે પણ હતું નહીં, હમણાં થઈ રહ્યું હતું એટલે લીંબુનું અથાણું બનાવવાનું હતું એટલે બનાવ્યું છે. ખાટું લીંબુની અંદર મસાલો નાખીને કા લીંબુ હળદર વાળું. હા ખાલી છે ને ના ઓલા ખાધા રાખજો, ગોળ ઓછા રાખજો હે ને? હા એ તો થાય. હા એવું છે. જો બાકી આ બધું શાકભાજી ને એવું લઈ આવ્યા છે એવું છે ને? બહુ મજા આવે, મને તો બહુ મજા. એમાં અડદની દાળ ને રોટલા ને એવું બધું હોય ને એમાં. અત્યારે શિયાળામાં બપોરે તો એક લીંબુ તો સારું શરીર માટે, બપોર માટે. રાત્રે ઓછું પણ બપોરે તો બહુ સારું છે. અને બસ જો જમવા બેસી ગયા છે ને અમારા ભાઈ અત્યારે રમે છે અહીંયા અમારી બાની રસોઈ હાલે છે ને અહીંયા ભાઈને જો બેહાડ્યા છે. જો રાતે કરીશું. જો કેવું એક હાથલામાં લાવે કેમ પર એને ભી થાય છે, પેટ ભી છે હે પપ્પા? પેટ ભી જેવું થાય આસ્તા જેમ છે. આસ્તા ગદડીયો જતો આવું એને પેટ જમવામાં બધી એકાદ હલાવી એને પલોઠી વાળી નહીં હજી નથી. કેમ પર એને બેઠો મુંજારો આવે છે એવું છે. ચાલો તો જમી લઈએ અને પછી જમીને શું કહેવાય કામકાજ છે બપોર પછી કંઈ હોય તો ઠીક છે, નકર આરામ કરશું આજે. તો બસ જો અત્યારે તો વાગી ગયા છે 5:30 જેવું થયું
અને નાસ્તા દોરવા અને સ્કૂલથી આવીને ટ્યુશનમાં વહી ગયું અને અમે ચા પાણી પી લીધા. અને આ બાજુ જો મમ્મી ઓલા લીંબુ ભરે છે, બોળિયા લીંબુ. હા, પછી બોળી દેવાનું, પછી મીઠું નાખી દેવાનું, પછી ગળી જાય ને પછી આમ ગળિયા કરવા હોય તો થાય ગોળ. હા, ગોળ નાખીને પેલા ગળવા મૂકવા પડે તો હળદર મીઠું ભરવાનું. હા, અને આમ ખાવા હોય તો ખાઈ શકે. હા, ખાટાઈ ખાઈ શકે ને પછી મીઠા વાળા ખાઈ ગોળવાળા ગળ્યું અથાણું ખાય. કરવું હોય તો થાય. પેલા ગળવા નાખવા પડે. હા, બરબાદ ન થાય. હા, તો 2 કિલો જેવા લઈ આવ્યો પપ્પા કા? હા, 2 કિલો છે. હા, 2 કિલો ભરાઈ જવા ભરાય છે. હા, મીઠું નાખી ભરી દેવા. હા, તો મમ્મી જો એ બાજુ કે ઓલું ભરે છે લીંબુનું, ને આ બાજુ અમારે ઇસ્ત્રી કરવાની છે. તો કપડાં હંકેલીના કાલના કપડાં નવા અને બધા ઇસ્ત્રી કરવાની છે. ચાલો અમે ઇસ્ત્રી કરી લઈએ. મમ્મી ત્યાં સુધીમાં એ બધું ભરી દે, પછી હાંજનું કાંઈક તૈયારી કરી. મિત્રો અત્યારે જો 8:30 થઈ ગયા છે અને રસોઈ પણ બની ગઈ છે. જમવામાં તો અડધાએ જમી લીધું છે ને અડધામાં હવે જમવામાં બાકી છે. અને આજનો રસોઈમાં ભરેલા રીંગણા હતા, રસોઈ બનાવી છે. મસ્ત શાક સારું છું. હા, ચાલો જમવા બધા. બાજરાનો રોટલો રહી ગયો એક હારે, ઈચ્છા હતી અને ખાવાની. ભાખરી બની ગઈ હતી એટલે પછી એ ખાઈ લીધું. અને બાકી બધા જો ઓલી રૂમમાં બેસવા વ્યા ગયા છે. ઘડીક હિચકવાર ઓલા ભાઈ જાગે છે એટલે ત્યાં ઘડીક રમાડે છે ને એવું બધું કરે છે. અને પછી ફ્રી થાય એટલે પછી મારી બનવું આપણે સારું આપણે ભજન લઈ લેશું અને પછી બ્લોગ આપણે શું છે આગળનો કાર્યક્રમ એ પ્રમાણે કરશું. પછી મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો, મારા પેટમાં પડી છે ફા. કાનોડો મારો ખોવાણો, સવારે વહેલો ઉઠી તો ગાયો ચારવા જાય. ઠંડે પાણીએ નાય ને એ તો ઠંડી રોટી ખાય. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. આખો દિવસ ગાયોને ચારીને સાંજે ન આવ્યો ઘેર. ગોવાળિયાની સંગમાં રે એ તો કરતો લીલા લેર. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. વનમાં એકલો ક્યાં હશે ને થઈ ગયો અંધકાર. વાઘ વરુથી બીજ છે રે, મારા દિલડામાં થાય ધબકાર. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. દૂધ કઢીને રાંધ્યા ને ખંતે રાંધી ખીર. માખણ ને મિસરી જો ધરું રે, જ્યારે જમશે હળદર વીર. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. માતા આવ્યા ડેલીએ ને દીધો કાનને સાદ. હતો ગોપીઓના ઘરમાં રે, ત્યાંથી નીકળ્યો બંસરીનો નાદ. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. કાનો આવ્યો ડેલીએ ને લાગ્યો માતાને પાય. માતાએ લીધા મીઠડા રે, તને ખમ્મા ખમ્મા મારા લાલ. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. શાંતિ થઈ છે માતને ને ચાપ્યો રુદિયાની સાથ. માતાએ જઈને ફેરવો રે શ્રી કૃષ્ણની માથે હાથ. કાનોડો મારો ખોવાણો, મને કોઈ બતાવો મારો કાનોડો મારો ખોવાણો. કૃષ્ણની સાખી જે ગાયત્રી જે ગાશે નર ને નાર.
કર જોડી કરું વિનતી રે અમને દેજો વ્રજમાં વાસ કાનુડો મારો ખોવાણો મને કોઈ બતાવો મારો કાનુડો મારો ખોવાણો મારા પેટમાં પડી છે ફાળ કાનુડો મારો ખોવાણો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બે આપણને સારું એવું ભગવાન કૃષ્ણનું ભજન સંભળાવ્યું અને બસ જો અમે લોકો અત્યારે હવે કામકાજમાંથી અમે ફ્રી થઈ ગયા અને ભજન લેવાઈ ગયું અને અમારે આજ તો થાક ઉતરી ગયો કારણ કે બસમાં ખબર નહીં આ વખતે બસ નવી ને થાક લાગી ગયું છું કારણ કે હવે અમારા બેની થોડાક મોટા થઈ ગયા છે એટલે અમાય નહીં ડબલનો સોફો હતો પણ તોય થાક લાગ્યો. ગોપનાથ મહાદેવ જવાનું હતું દર્શન, ત્યાં પણ બહુ આનંદ આવ્યો અને બહુ બધાને મજા આવી અને સારો એવો કાર્યક્રમ જે લાગ્યો હતો મહેતા પરિવાર તરફથી મારા સસરા પક્ષ બધા એ લોકોને પણ બધો સારો એવો કાર્યક્રમ બધાને એ પણ આનંદ આવ્યો અને બસ અત્યારે જો ઘરે થાક તો ઉતરી ગયો છે એટલે કાંઈ ઉપાધિ નથી. કાલે સવારમાં કદાચ કામકાજ માટે જવાનું થાય તો મિત્રો આ શરીર આખું દુખે બસમાં બે વ્યવસ્થિત સુવાનું નહીં અને બેન પાછું આખો જગ્યા ફૂલ રોકી લી એટલે કાંઈ વ્યવસ્થિત સુવાય નહીં એટલે એવું બધું થતું હતું પણ આજે કાંઈ કામકાજ ઓછું હતું બપોર પછી સવારમાં હતું થોડુંક અને પતી ગયું આજે. તો બસ આ બ્લોગને મારા વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને હા કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. જો તમે નવા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બસ તો આજ માટે એટલું. આવજો. અને હા મિત્રો અમારો વિડીયો ખાસ તમે તમારા ગ્રુપમાં બધે શેર કરજો. આવજો. સનાતન ધર્મની જય.